છેલ્લા 2 વર્ષથી ખેડૂતો માટે વાતાવરણ અઘરું બની રહ્યું છે। વાવાઝોડું, માવઠું, ચોમાસામાં વરસાદ નહીં અને સિઝન વિના કુદરતનો કહેર। ફરી આવી જ કપરી હાલતમાં છે બનાસકાંઠાના ખેડૂતો। ભાબર પંથકમાં રાયડાના પાકમાં રોગ જોવા મળ્યો। વાતાવરણમાં વારંવાર પલટો આવતા રાયડાના પાકમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। રાયડાના વાવેતરમાં મચ્છરનો ઉપદ્રવ થતા પાકને ભારે નુકસાન થયું છે। ભાબર તાલુકાના કુંવાતા, માનપુરા સહિતના અનેક ગામોમાં આવી જ સ્થિતિ છે। મોલો મચ્છીના ઉપદ્રવથી રાયડા વાવેતરમાં દાણો બેસવાના સમય ફૂલ અને ફાલનો વિકાસ અટક્યો, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ન પાક થશે ને ખેડૂતોને કરેલા ખર્ચ પૂરતી પણ આવક રળી શકાશે। આમાં લગભગ 20,000 નો અમે ખર્ચો કરી રહ્યા છીએ। તો ખાતર, બિયારણ, ખેડ, પાણી વાગાડના ખેડૂતને કાંઈ પણ વધતું નથી। તો સરકાર શ્રીને વિનંતી છે કે ખેડૂતોને ઘણી બધી સહાય આપે છે, તો સર્વે કરી અને ખેડૂતોને થોડોક લાભ આપે તો સારી વાત છે, કારણ કે કશું વધતું નથી ખેડૂતોને। આ ખરાબ હવામાનના કારણે જોઈ શકો છો તમે, ફૂલના બેઠું મેલો આવી ગયો છે। તો સર્વે કરી અને ખેડૂતોને લાભ આપે એવી મારી નમ્ર વિનંતી। 10 બોરી રાયડું થાય એવું હતું, 10 થી 15 બોરી, એમાં અત્યારે 2 બોરી થાય એવું નથી। તે છતાંય જીવાત પડવાથી જેણી રહી થશે, સરકાર તરફથી અમને કોઈ ભાવ મળશે નહીં। એ છતાંય હું સરકારને અપીલ કરું છું કે આના માટે અમે શું કરીએ? ના મળે ભાવ, ના મળે અમને કાંઈ, તો નુકસાન તો છે અને મોટા ભાગે અમારે મરવાનો દિવસ આવે